જય માતાજી બધાને। ચાલો આજે આપણે ફણસીનું શાક બનાવીએ। આપણે ફણસી લઈ લીધી છે સમારેલી, પછી આપણે ડુંગળી લીધી છે, ટમેટા લીધા છે, દહીં લીધું છે, આદુ લસણની પેસ્ટ લીધી છે, ધાણા લીધા છે અને મરચાં લીધા છે। ચાલો તો આપણે બનાવીએ। આપણે એક કડાઈમાં તેલ લઈ લીધું છે, તો આપણે ગેસ ઓન કરી દઈએ। ચાલો આપણે તેલ આવી ગયું છે। હવે 1 ચમચી રાઈ નાખી દઈએ, 1 ચમચી જીરું, 1 લવિંગ, મરી, વઘાણી, હળદર, ડુંગળી, આપણે ડુંગળી થોડી વાર સાતળવા દેવાની છે, એટલે 2 મિનિટ આપણે ઢાંકી દઈએ। ચાલો આપણે ચેક કરી લઈએ। સરસ આપણી ડુંગળી સાતળી ગઈ છે। હવે એમાં આદુ લસણની પેસ્ટ આપણે ઉમેરી દઈએ। ચાલો આપણે આદુ લસણ સતરાઈ ગયા છે। હવે આપણે એમાં એડ કરી દઈએ મરચાં। ચાલો આપણે એમાં ફણસી એડ કરી દઈએ। હવે સરસ આપણે બધું બરાબર હલાવી લઈએ, પછી એમને થોડી વાર પેક કરીને 5 મિનિટ માટે ઢાંકી દઈશું આપણે, જેથી ફણસી આપણી ગળી જાય। અને ફણસી કેવી છે, ફટાફટ ગળી જાય છે। ફણસી 5 મિનિટ થઈ ગઈ છે, આપણે હવે એકદમ હલાવી લઈએ। ચાલો હવે એમાં શું શું જોઈએ એડ કરી દઈએ। ચાલો એમાં 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરી દઈએ, સ્વાદ અનુસાર નિમક, લાલ મરચું, ચાલો આપણે બધું સરસ મિક્સ કરી દીધું છે। હવે ટમેટા એડ કરશું। ચાલો હવે એને 5 મિનિટ આપણે ઢાંકી દઈશું। ચાલો 5 મિનિટ થઈ ગઈ છે, આપણે થોડી વાર ચેક કરી લઈશું। સરસ થઈ ગયા છે આપણા ટમેટા, ગળી ગયા છે। આપણે મેં 1 અડધી ચમચી સાંભાર મસાલો પાઉંભાજી મસાલો એડ કરી દઈશું। પાઉંભાજી મસાલો છે। ચાલો આપણે એમાં દહીં એડ કરી દઈશું। મેં દહીં 1 જ ચમચી લીધેલું છે, અને એ પણ સાવ મોળું છે, ખાટું દહીં નહીં લેતા। ચાલો આપણે ચેક કરી લઈએ। સરસ થઈ ગયું છે। થોડું એવું પાણી એડ કરી લેશું। ચાલો આપણે ફણસીની સબ્જી રેડી છે, ડીશ આપણે તૈયાર કરી લીધી છે। હવે ગરમ ગરમ સર્વ કરીએ। ચાલો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ શેર કરો, ફોલો જરૂર કરજો। જય માતાજી।